યુપીના પ્રયાગરાજમાં શુક્રવારે સાંજે રાત્રે 12 વાગે 2000થી 2500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન યોજ્યું હતું અને નારેબાજી કરી હતી. અને તેઓનું એવું કહેવું હતું કે નીટ પેપર લીક થઈ રહ્યું છે અને અન્ય પરીક્ષાઓ અને ભરતીઓમાં ધાંધલી થઈ રહી છે. તેના વિરોધમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો આ પ્રદર્શનની અંદર કોકરોચ જનતા પાર્ટી, જેનજી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા અને હલ્લાબોલ કર્યું હતું. અને તેઓએ એક જ માંગ કરી હતી કે હાલમાં જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તે રાજીનામું આપે. તેઓની એક જ માંગ હતી. અને તેઓએ એવું કહ્યું હતું કે હાલમાં જે પેપરો લીક થઈ રહ્યા છે તેના હિસાબે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ આવા પેપર લીક થશે તો આગળ કેવી રીતે વધશે? આ જે પ્રદર્શન યોજાયું હતું તેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, હાલમાં જે પેપર લીક થઈ રહ્યા છે તેના વિરોધમાં આ વિદ્યાર્થીઓ સડક ઉપર ઉતર્યા હતા અને મશાલ યોજી રાત્રે 12 વાગે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા આ પ્રદર્શનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં પણ વિદ્યાર્થીઓ એકમત થઈ અને આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં કોકરોચ જનતા પાર્ટી, જેનજી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે હાલમાં જે આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓના હિત માટે છે. ધન્યવાદ દર્શક મિત્રો.